હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરના સૈનપુર ગામે વાડામાં ગાંજો ઉગાડનાર આડેડને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. વાડામાં નશીલા ગાંજાના 2 છોડ મળી આવ્યા હતા. એસઓજી પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડી બંને છોડને જપ્ત કર્યા હતા. પોલીસે 7,440 કિલો વજનના ગાંજાના છોડ મળીને 74,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવની વિગતો અનુસાર જિલ્લામાં નશીલો પદાર્થની હેરફેર અને વેચાણ કરતા તત્વોને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પીઆઈ એ ચૌધરી અને એમબી તડવી દ્વારા વિશેષ ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એસઓજી પીએસઆઈ આરએલ ખટાણા અને ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભાવસિંગે હ્યુમન ઇન્ટેલિજન્સ વડે ચોક્કસ માહિતી મળી હતી કે સૈનપુર ગામ ખાતે વડફળિયામાં રહેતા ઉસ્માન યાકુબ શેખે પોતાના ઝૂંપડાના વાડામાં સિમેન્ટની દિવાલની ઓટમાં ગાંજાના છોડ વાવ્યા છે. જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે સર્ચ કરતા ઝૂંપડાના વાડામાં 2 ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે ત્વરિત અસરથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ 7,440 કિલોગ્રામના જપ્ત કર્યા હતા અને ઉસ્માન યાકુબ શેખ અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી 74,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.